લલિતાબેન, આચાર્ય સાહેબ શ્રી રાજનભાઈ તથા મારા વાલા બધા શિક્ષક મિત્રો, સાથી મિત્રો, બધાને મારે હૃદયપૂર્વક નમસ્કાર. હું વધારે તો કંઈ બોલી નહીં શકું, પણ તમારો આટલો બધો માન, સન્માન અને આનંદ હર્ષ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે, એવી લાગણી અનુભવું છું કે એક કુટુંબ હોય, એક પરિવાર હોય એવી મને અનુભવ થાય છે. અને આપ બધાનો જે પ્રેમ જોયો આજે એ મને ખૂબ જ આનંદ એકદમ થઈ જાય છે. હું ભાવિક પર બની ગયું છું. અને જે આટલા વર્ષો 8 વર્ષ તો તમે બે આ શાળામાં પસાર કર્યો, પણ બધાએ મને ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપ્યો છે. બધા મારા ભાઈઓ અને બહેનોએ પણ મને ખૂબ જ જ્યાં જ્યાં મને મુશ્કેલી પડી છે ત્યાં ત્યાં મને ખૂબ જ એમને મદદ પણ કરી છે. અને હું સાહેબનો પણ ખૂબ જ આભાર માનું કે એમને મને જેવો આદર, પ્રેમ અને જીવમાન આપ્યું છે તેવું મને બીજે ક્યાંય મળ્યું નથી. અને જે હું આજે નિવૃત્ત થઈ રહી છું એ તો મારી વય મર્યાદાને કારણે જ થઈ રહી છું, પણ જે આ એક કુટુંબ છે એવી લાગણીનો અનુભવ એ હંમેશા હું આજ
પૃથ્વી પર રહીશ ત્યાં સુધી ને આ સંસ્થાને ક્યારેય ભૂલી નહીં શકું. અને આ મોટા બેનને તો હું મારી મા જેવા જ માનું છું. જ્યારથી કોઈ આવી ત્યારથી જ મને એમના પ્રત્યે એટલો ભાવ હતો, એ લાગણી હતી, એટલે હું ક્યારેય અમને ભૂલી નહીં શકું. બધાને મારા હૃદયપૂર્વક નમસ્કાર. બધાને મારા જય સ્વામિનારાયણ. સમારંભના માનની અંદર પધારેલ મોટાબેન, આપણા ભૂતપૂર્વ સિનિયર ટીચર તરીકે પરીખભાઈ, શાળાના ટ્રસ્ટી તરીકે સતીશભાઈ, અને વિદાય લેનાર દીનાબેન, કનુભાઈ અને રાજારામ અને તમામ સમગ્ર સ્ટાફ. આમ તો ગ્રાન્ટેડ શાળામાં એવું કહેવાય કે નિવૃત્ત થાય. આજે દીનાબેન લગભગ 33 થી 34 વર્ષની એમની આ શૈક્ષણિક યાત્રાની અંદર ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બેનને બધા જ અનુભવ થઈ ગયા છે. સર, ભૂતપૂર્વ શિક્ષક મિત્રો તેમજ મારા શિક્ષક મિત્રો બધા જ આપણે બધા જ આજે અહીંયા દીનાબેન, રાજારામભાઈ અને કનુભાઈના વિદાય સમારંભમાં ભેગા થયા છીએ. ત્યારે હું તો હજુ મારે તો 2-3 મહિના જ થયા એટલે એટલો બધો અનુભવ નથી, પણ છતાં પણ એવું કહેવાય કે દીનાબેનનો સ્વભાવ અને રાજારામભાઈ કનુભાઈના ઘરે અમે ગયા હતા એમને મળવા માટે, એટલે એમની સાથે પણ થોડી વાતચીત થઈ. બહુ સરસ સ્વભાવ છે એમનું, કાર્ય પણ એમનું સારું છે. જ્યારે હું પહેલા દિવસે સ્કૂલમાં આવી, જ્યારે મારો પહેલો દિવસ હતો, ત્યારે મને મુનશીબેને દીનાબેનનો પરિચય કરાવ્યો અને એમણે મને કીધું હતું કે આપણા દીનાબેન છે અને હવે થોડાક સમયમાં જ રિટાયર થવાના છે. પછી આજે દિવસ આવી ગયો. ખરેખર બહુ દુઃખ લાગે છે કે આટલા સારા મેડમ આપણી વચ્ચેથી આજે આપણને છોડીને, પણ એક રીતે સારું છે કે ચલો એમના ઘરે જશે અને એમના પરિવાર સાથે સમય પસાર કરશે. સવારમાં જ વાત થઈ તો મારી દીનાબેન સાથે વાત થઈ કે તમે સરસ રીતે તમારું કામ કર્યું અને આજે દિવસ આવી ગયો. ખબર નહીં અમારી નોકરી કેવી રીતે પસાર થશે અને અમારો દિવસ એ સારો કે જે ચિંતા ના કરશો, મુશ્કેલી આવશે, તકલીફ પડશે, પણ તમારો પણ આવી જ રીતે સરસ દિવસ આવી જશે અને તમારી પણ સરસ રીતે નોકરી પસાર થશે. મારે ક્યારનું બોલવા આવું હતું. તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો, સારસ્વત મિત્રો, જેણે અહીંયા કાર્યક્રમને બહુ સરસ રીતે પ્રદીપ્ત કર્યો, એના માટે પણ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર